સત્તા માટે શામદામ દંડ ભેદ કે પછી કોઈ પણ કાવા દાવા કર્યા પછી પણ દિયોદરમાં આખરે આજે કોંગ્રેસની જીત થઈ છે। પ્રમુખ અને ઉપપ્રમુખ કોંગ્રેસના બની ગયા છે, વરણી થઈ ગઈ છે। બે વાર ચૂંટણી ન થઈ, તારીખો બદલાતી રહી અને પછી આજે જ્યારે ચૂંટણીનો સમય હતો ત્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં ભેગા થયા અને અંતે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે। કોંગ્રેસને ત્યાં જીત થઈ છે। જ્યારે પહેલી વાર ચૂંટણી થઈ ત્યારે બબાલના વિડીયો સામે આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના 10 હતા અને કોંગ્રેસના 12 હતા। ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરની બબાલ અને પછી એસડીએમે કહ્યું કે હવે આજે નથી થવાની ચૂંટણી। એના પછી તારીખ પડી, 27 તારીખે થવાની હતી ચૂંટણી, ત્યારે પણ બબાલ થઈ। ગેનીબેન ઠાકોરથી લઈને કોંગ્રેસના મોટાભાગના નેતાઓ જે છે એ ચૂંટણી મેદાનમાં આવ્યા, લડ્યા, ધરણા કર્યા અને એના પછી આજે જ્યારે ચૂંટણી થઈ છે ત્યારે કોંગ્રેસના નેતા પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા છે। દિયોદરમાં પ્રમુખ તરીકે જેની વરણી થઈ છે એમનું નામ છે પ્રભાતબાઈ મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખે જેની વરણી થઈ છે એમનું નામ છે પનાબેન વેલાજી ચાવડા। એટલે આ બંને મહિલાઓની પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે। હવે જે પેજ ગૂંચવાયેલું હતું એના જવાબ રૂપે આજની ચૂંટણી છે। કેટલું બધું લડ્યા વિપક્ષના નેતાઓ, એટલે બધાની લડત પછી આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ છે। કોંગ્રેસે ત્યાં ખૂબ વિરોધ કર્યો, એટલે દિયોદરમાં જે સ્થિતિ હતી એ દિયોદરની સ્થિતિમાં કોંગ્રેસના એક નેતા સાંસદ ગેનીબેન ઠાકોર સુધી રસ્તા પર ઉતર્યા અને ચીમકી આપી કે જે એસડીએમ, જે અધિકારી, જે ખોટા છે, જે સાથ આપે છે એ બધા સામે કાર્યવાહી થવી જોઈએ। આજે ચૂંટણીનો દિવસ હતો, આજે પણ એવું હતું કે આજે પણ કોઈ મોટી બબાલ થાય એવું લાગી રહ્યું હતું, પણ એ બબાલ પહેલાં એક સામાન્ય સભા ભરાઈ, એના પછી જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એની વરણી કરી દેવામાં આવી। દિયોદરમાં પેચ ફસાયેલો હતો એટલે બહુમતી ભારતીય જનતા પાર્ટીને નહોતી મળતી અને એટલે અંદરો અંદરના વિખવાદથી લઈને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની બબાલ, અધિકારી જે રીતના કામ કરી રહ્યા હતા એમની સામે બહુ બધા સવાલ હતા, એસડીએમ સામે બહુ બધા સવાલ હતા। એ બધા જ સવાલોના અંતે આજે ચૂંટણી યોજાઈ અને ચૂંટણીમાં જીત થઈ। એક મહિલા હતા જે પ્રેગ્નન્ટ હતા, કોંગ્રેસના નેતા હતા, એમનો ડિલિવરી ડેટ હતી છતાં પણ એ આવ્યા અને એમને ત્યાં વોટ આપ્યો, એટલે એ ખૂબ મહત્વનું હતું કે એ ત્યાં આવે તો બહુમતી થાય અને 2 વાર એ ત્યાં આવ્યા। એક દિવસ એસડીએમનો આવ્યા, એક દિવસ ભારતીય જનતા પાર્ટીની બબાલ થઈ અને આ બધાની વચ્ચે ચૂંટણી ફસાયેલી હતી। આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે, કોંગ્રેસની ત્યાં જીત થઈ છે। ભારતીય જનતા પાર્ટીએ તમામ કાવા દાવા ત્યાં કર્યા પણ ત્યાં કશું જ ન ચાલ્યું અને કોંગ્રેસ આજે ત્યાં જે કહેવાય કે ગુલાબસિંહથી લઈને ગેનીબેન ઠાકોરથી લઈને બીજા જેટલા પણ નેતા જે હતા એ લડ્યા હતા, એમને આજે જવાબ મળ્યો છે કે ત્યાં દિયોદરમાં હવે બહુમતી સાથે કોંગ્રેસની બોડી બની ગઈ છે। પ્રમુખ ઉપપ્રમુખની પણ વરણી થઈ ગઈ છે। દિયોદર સિવાય વડગામથી લઈને અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં બબાલના ઘર હતા, ત્યાં ખૂબ બબાલો થઈ અને બબાલોના અંતે પણ ત્યાં પ્રમુખ ઉપપ્રમુખની વરણીઓ થઈ ગઈ। ક્યાંક એક નેતા ન આવ્યા હોય એટલે બહુમતી ન પૂરી થઈ શકી, ક્યાંક કાવા દાવા થયા, ખરીદ વેચની રાજનીતિ થઈ, પણ એ બધું જ થયા પછી અંતે દિયોદરનો પેચ હવે સોલ્વ થઈ ગયો છે અને જે કોકડું ગૂંચવાયેલું હતું એનો જવાબ મળી ગયો છે। પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ, વહેલી સવારથી ત્યાં નેતાઓ હાજર થઈ ગયા હતા। ત્યાંના નેતાઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ત્યાંના જેટલા પણ લોકો લડ્યા હતા, ગુલાબસિંહથી લઈને બીજા જેટલા પણ કોંગ્રેસના નેતા લડ્યા હતા એમની સાથે પણ વાતચીત કરીશું। અત્યારે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, વરણી બાદ શું થયું તે જુઓ। શબ્દોની સ્ટેજ ઉપર લઈ લે। શાંતિ, ચલો બેન